દેવડાના ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસ મામલે આરોપીએ યુટર્ન લીધો છે। આરોપી અતાઉલ મણિયારે ગોંડલ કોર્ટમાં નિવેદન ફેરવી નાખ્યું છે। એલસીબી તેમજ ગોંડલ તાલુકા પોલીસ વિરુદ્ધ આરોપીએ નિવેદન આપ્યું હતું। આરોપીએ પોલીસ પર શારીરિક માનસિક ટોર્ચરના આરોપ લગાવ્યા હતા। મારી પાસે બળજબરીપૂર્વક અનિરુદ્ધસિંહ વિરોધી નિવેદન લેવાયું તેવું આરોપીએ કહ્યું હતું। અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનું નામ આપવા બળજબરી કરાઈ હતી। અનિરુદ્ધસિંહનું નામ આપવા દબાણ કરી વિડીયો રેકોર્ડિંગ કરાયું હતું। અનિરુદ્ધસિંહનું નામ ન આપે તો અન્ય કેસમાં ફસાવાની ધમકી પણ આપી હતી। કોર્ટ સમક્ષ આરોપીએ નિવેદન બદલતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે। આરોપીને 12 કલાક સુધી અટક બતાવવામાં ન આવી હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે। સહયોગી વિકાસ મકવાણા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। વિકાસ, આરોપી અતાઉલ મણિયારે પોતાનું નિવેદન જ અહીંયા ફેરવી નાખ્યું છે ગોંડલ કોર્ટમાં। બિલકુલ વિક્રમ, આ આખો કેસ જાણે કે ચેકમેટનો ખેલ ખેલાઈ રહ્યો છે। એક બાજુ અનિરુદ્ધસિંહ છે અને બીજી બાજુ સામે કોણ છે બધાને ખબર છે, પરંતુ જ્યારે પોપટ સોરઠિયા હત્યા કેસમાં તેમણે સરેન્ડર કરવાનું આવ્યું, ગોંડલ પોલીસ એક્ટિવ થઈ જાય છે ને પછી ગોંડલ પોલીસ એમની કસ્ટડી પણ લઈ લે છે, એમને રિમાન્ડ પણ મેળવવામાં આવે છે અને અમિત ખૂંટ આપઘાત કેસમાં પોલીસ નાટ્યાત્મક રીતે વધુ એક આરોપીને પણ ઝડપે છે। એનું નામ છે અતાઉલ મણિયાર। એમની પણ અટકાયત કરવામાં આવે છે અને પછી મીડિયામાં અહેવાલ એવું આવે છે કે આ એક આરોપી છે, એમણે કબૂલાત કરી નાખી હતી। દાવો થયો હતો કે ગોંડલ તાલુકા પોલીસ સમક્ષ અતાઉલ મણિયારે એમણે એવી કબૂલાત કરી છે કે અનિરુદ્ધસિંહના કહેવાથી જ છોકરીઓ મેનેજ કરવામાં આવી હતી। આ ખૂબ જ મોટો ટર્ન આવ્યો હતો અને પછી એવું થયું કે હવે તો આ અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલી ખૂબ જ વધવાની છે। પરંતુ હવે યુ ટર્ન આવ્યો છે કે જ્યારે અતાઉલ મણિયારને કોર્ટ સમક્ષ લઈ જવામાં આવ્યા ત્યારે કોર્ટ સમક્ષ વટાણા વેરી નાખ્યા અને અતાઉલ મણિયાર એવું કહી રહ્યા છે કે મારા પર દબાણ હતું। તેમનો દાવો એમ છે કે મને ટોર્ચરિંગ કરવામાં આવ્યું, મને બળજબરીપૂર્વક એવું કહેવામાં આવ્યું કે તારે અનિરુદ્ધસિંહનું નામ લેવાનું છે, એટલા માટે મેં એ વિડીયોમાં અનિરુદ્ધસિંહનું નામ લીધું છે। અને જ્યારે કોર્ટ સમક્ષ આવું કહેવામાં આવે એ ખૂબ જ મહત્વની કડી સાબિત થાય છે। એટલા માટે હવે આ કેસમાં શું અનિરુદ્ધસિંહ જાડેજા એમના માટે હવે થોડો બ્રીથિંગ સ્પેસ મળ્યો છે એટલા માટે કહી શકાય, કારણ કે એક મહત્વનો આરોપી અને જ્યારે એ વિડીયોમાં કબૂલાત કરી નાખે છે ને એવો દાવો થાય છે કે ભાઈ હા, અનિરુદ્ધસિંહના કહેવાથી છોકરીઓ મેનેજ થઈ હતી અને પછી એ જ આરોપી, એ જ મણિયાર જ્યારે કોર્ટમાં એવું કહી દે છે કે મારા પર પોલીસનું પ્રેશર હતું। સવાલ એ થાય કે પોલીસ આખરે કોના કહેવાથી, જો એ મણિયારનો દાવો સાચો તો પોલીસ કોના કહેવાથી તમામ લોકોને પ્રેશર કરે છે, ટોર્ચરિંગ કરે છે અને અનિરુદ્ધસિંહના વિરુદ્ધમાં જવા માટે કહેવામાં આવે છે, એ તપાસનો વિષય છે। એનો જવાબ ગોંડલ તાલુકા પોલીસે ચોક્કસથી આપવો જોઈએ। આજ અંગે વાતચીત કરીશું। ધર્મેશ પણ અમારી સાથે જોડાઈ ગયા છે। ધર્મેશ, આ આખા કેસમાં એક બાદ એક યુટર્ન આવી રહ્યા છે, જાણે કે પેલી ચેકમેટનો ખેલ ચાલતો હોય, એક સામેવાળો પક્ષ આ ચાલ ખેલે, પેલો પક્ષ આ ચાલ ખેલે, એવી ગતિવિધિ થઈ રહી છે અને આમાં રાજકીય રંગ પણ ભણેલો છે અને સામાજિક રંગ પણ ભણેલો છે। વિકાસ, શતરંજનો ચેકમેટનું તમે જે બોલ્યા એ બહુ મહત્વની વાત એ છે કે 24-48 કલાકમાં તમારે મીડિયાની હેડલાઇન બદલાવી પડે એવી સ્થિતિ છે। એક સમય એવો આવ્યો કે અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું પોપટલાલ સોરઠિયામાં હાઈકોર્ટના આદેશ અંતર્ગત, પછી એને અમિત ખૂંટમાં એમની ધરપકડ કરવામાં આવી, ત્યારે અતાઉલ મણિયાર જે રાજકોટ પોલીસે અનિરુદ્ધસિંહ ઝડપાયો ત્યારે જ એમને પકડ્યો છે, ભલે એમની કદાચ ત્યારે નહીં હોય, પણ પછી એવું લાગતું હતું કે શતરંજનો ચેકમેટ હવે નહીં થાય, કારણ કે હવે નવા એસપી આવી ગયા છે રાજકોટ રૂરલમાં, પણ ફરીથી ગોંડલ તાલુકા પોલીસ હોય કે એલસીબી હોય ફરી ચર્ચાના ચકડોળે ચડી છે। સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે રિમાન્ડ પૂરા થયા પછી જજશ્રી સમક્ષ રજૂ થવાનું હોય, ગોંડલની જે જજમાં સમક્ષ રજૂ કરવા, એમાં અતાઉલ્લા મણિયારના જે વકીલ છે એના જો દાવા પ્રમાણે કહે તો એમણે બહુ ચોક્કસ કીધું છે કે જે કસ્ટડીમાં રાખ્યો એમાં ઓને ઓન શબ્દ, આ પોલીસ તંત્ર માટે બહુ મહત્વનો શબ્દ હોય છે, ઘણીવાર ઓને ઓન રાખતા હોય છે, આવા શબ્દો આક્ષેપો થતા હોય છે, આપણે ઘણા કેસોમાં અને ઘણા અહેવાલોમાં જોયા હોય। હવે જો કે અનિરુદ્ધસિંહ જાડેજાનું અને રાજદીપનું નામ લેવા માટે એમને ટોર્ચર કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા જો આવ્યું તો ફરી પાછું ગોંડલનું રાજકારણ તમે જો, બે બાહુબલીની જે લડાઈ છે, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા, અને હવે આપણે એમ હતું કે આમાંથી બે જણ એક થશે અને સમાધાન થશે, પણ હવે કોઈ શક્યતા દેખાતી નથી। એનો મતલબ એ છે કે છેલ્લે તમે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ, જે રાજદીપસિંહ તો હજી ફરાર છે, પેલો જે મકરાણી છે પણ ફરાર છે, ડ્રાઈવર જે છે, પણ અતાઉલ્લાએ જે કીધું કે પેલા જે હેડલાઇનના સમાચાર એ આવ્યા હતા કે આમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહે જ મને કીધું હતું કે છોકરીઓને આ રીતે તમે આ ભોળવવાના અમિત સાથે ને જે કાંઈ આક્ષેપ હતો, પરંતુ હવે જે વળાંક આવ્યો છે એ ઓન પેપર આપણે અત્યારે વકીલનો દાવો એવો છે કે મેજિસ્ટ્રેટ સમક્ષ જે રજૂઆત કરી છે અતાઉલ્લા મણિયારે કે એક તો કસ્ટડી કરી છે એમાં ઓને ઓન રાખ્યો છે,
14 કલાક ગોંધી રાખ્યો છે. બીજું એમણે જે વાત કરી, સૌથી મોટી વાત કે મને અનિરુદ્ધસિંહનું અને રાજદીપસિંહનું નામ લેવાની ફરજ પોલીસ પાડતી હતી. એટલે આ બહુ ગોંડલ અને સૌરાષ્ટ્ર અને ગુજરાતના પોલીસ તંત્ર માટે બહુ મહત્વના સમાચાર કહી શકાય અને સૂચક કહી શકાય. આવો આક્ષેપ જ્યારે થયો હોય કે ઓન પેપર મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન થયું હોય તો કાર્યવાહી થવી જોઈએ. આપણે એમ હતું કે રાજકોટ રૂરલમાં એસપી બદલાયા છે, હવે કાર્યવાહી લગભગ તટસ્થતાથી થશે. અને ખુદ ગોંડલના કેટલાય લોકો અને રાજકોટ રૂરલના અગ્રણીઓ પણ કહેતા હતા કે હવે કદાચ પોલીસ તંત્ર તટસ્થતાથી, આપણે કોના તરફી એ શબ્દ નથી વાપરતા, તટસ્થતાથી કામ કરશે, પણ જે સત્ય હશે. પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે આ રાજકીય લડાઈમાં પોલીસ ક્યાંક હાથો બનતી હોય એવો આક્ષેપ લાગી રહ્યો છે. બિલકુલ આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ. એટલે સૌથી મોટો સવાલ એ જ છે કે આમાં સત્ય શું બહાર આવશે કે કેમ, અને જો ગંભીર આક્ષેપ થયા છે ગોંડલ તાલુકા પોલીસ સામે તો હવે શું એ જવાબદાર પોલીસ કર્મી સામે કાર્યવાહી થશે અને દોરી સંચાર મુખ્ય કોણ કરી રહ્યું છે એનો જવાબ પણ મળવો જરૂરી છે. અને હવે કોર્ટ સમક્ષ જ્યારે કહેવામાં આવ્યું છે કે પોલીસ તરફથી ટોર્ચરિંગ થયું હતું, કોર્ટ હવે તેને લઈ શું હવે પોતાનું અવલોકન કરે છે, કોર્ટ તરફથી શું કહેવામાં આવે છે એના પર નજર રહેશે. પરંતુ એક વાત નક્કી છે વિક્રમ કે હજુ પણ કહાની હજુ પણ બાકી છે. આ ફિલ્મમાં ઘણા બધા ચેપ્ટર હજુ પણ આપણને જોવા મળશે. બિલકુલ વિકાસ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.